સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં પડેલા કમોસમી વરસાદમાં હવે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। ભારે વરસાદના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ઓલપાડના કુટસદ ગામે ખેતરમાં સુકાવા મૂકેલો ડાંગરનો પાક હવે પલળી ગયો છે। પાક વેપારીને વેચે તે પહેલા જ પાક પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે। ખેડૂતોએ વહેલી તકે સર્વે કરી અને સહાય આપવા માટે પણ માંગ કરી છે। તો સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત હવે પાણીમાં ગઈ છે, કારણ કે ભારે વરસાદને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ઓલપાડના કુટસદ ગામે ખેતરમાં ડાંગરનો પાક સુકાવા માટે મૂક્યો હતો, પરંતુ તે કમોસમી વરસાદના કારણે પલળી ગયો છે। પાક વેપારીને વેચે તે પહેલા જ પાક ઉપર પાણી ફરી વળ્યું છે। ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે। ખેડૂતોએ વહેલી તકે સર્વે કરી અને તેમને સહાય આપવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના અનેક એવા ક્ષેત્રોમાં આજે મળસ્કેથી જે છે તે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા તો ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો અત્યારે છીનવાઈ રહ્યો છે। ખાસ કરીને ડાંગરના પાક જ્યારે અત્યારે કાપણી થઈ ગઈ હતી અને ખેતરોમાં જ્યારે તેને ખુલ્લામાં મૂકવામાં આવ્યો હતો અને હવે પિલાણનો સમય હતો, તે જ સમયે અત્યારે આ પ્રકારે વરસાદ પડી જતા આ તમે જોઈ શકાય છે કે મોટું નુકસાન આ જે ડાંગરના પાકને અત્યારે થવા જઈ રહ્યું છે। ડાંગરનો જે આખો પાક હતો તે અત્યારે આખો ધોવાઈ ચુક્યો છે અને આ જે જગ્યાએ મૂક્યો તે તમામ જગ્યાએ જોઈ શકાય છે કે ભીનો થઈ ગયો છે આખો આ ભાત। આ જે ભાત છે તે હવે તેમાંથી ચોખા કાઢવાના હોય છે। અત્યારે આ ખેતરમાંથી આ તમામ જે ડાંગર છે તેને વાવણી અને કાપણી પણ કરી લેવામાં આવી છે અને હવે તે માંથી ચોખા કાઢવાની જે પ્રક્રિયા જે છે તેની અંતિમ તબક્કામાં હતી, પરંતુ આ આખો જે ભાત છે તે ધોવાઈ ગયો છે। અત્યારે જોઈ શકાય છે આખો ભાત ભીનો થઈ ચુક્યો છે અને આટલો જે એમાંથી જેટલો ભાત કોરો કરી શકાય તે માટે ખેડૂતો તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ન માત્ર એક સુરત પરંતુ સમગ્ર સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારે ડાંગરની ખેતી કરાઈ છે અને તે ખેતીના ડાંગરના જે પાક છે તેને મોટું નુકસાન થવા પામ્યું છે। એટલે આનો અંદાજ માનવો પણ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આખા ખેતરો જે છે તે ધોવાઈ ચુક્યા છે। અત્યારે પણ જે જગ્યાએ આ જગ્યાએ ડાંગરનો પાક મૂક્યો હતો તેને બચાવવા માટે ખેડૂતોએ જે પ્રકારના પ્રયત્ન કર્યા છે તે જોઈ શકાય છે। કંતાન જે છે તે રાખવામાં આવ્યા છે, પ્લાસ્ટિકની ગોળોના કંતાનો બનાવીને આ જે પાક ઉપર મૂકવામાં આવ્યા હતા કે જેથી પાકને બની શકે એટલું બચાવી શકાય, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં આ તમામ પાક જે છે તે પલળી ગયો છે અને આ રીતે ટ્રેક્ટરમાં આ બધા પાકને ભરીને લઈ જવામાં આવી રહ્યો છે। ફરી એક વખત તમને બતાવવાનો પ્રયત્ન કરું છું, આ આખો જે ભાત જે છે તે ધોવાઈ ચુક્યો છે અને આખો હાથમાં પણ જે છે તે ભીનો થઈ ગયા બાદ ચોંટી રહ્યો છે। એટલે કયા પ્રકારે ભીનો થઈ ગયો હશે તે આપણે જોઈ શકાય છે અને તેને લઈને ખેડૂતોને પણ મોટું નુકસાન આ કમોસમી વરસાદને કારણે થવા જઈ રહ્યું છે। જે રીતે જોઈ શકાય છે આ કંતાનમાં જે જગ્યાએ આ ભાત મૂક્યો હતો ત્યાં પણ અત્યારે પાણીમાં ભીનો થઈ ચુક્યો છે, તેની અંદર પણ પાણી ઘૂસી ચુક્યું છે અને જે બચાવવાનો પ્રયાસ ખેડૂતોએ કર્યો હતો ક્યાંક તે સંપૂર્ણ સફળ નથી થઈ શક્યા। એ પ્રકારનો વરસાદ વરસ્યો છે। ત્યારે આપણી સાથે અહીં જે ખેડૂતો જોડાયા છે તેઓની સાથે વાત કરીશું, ખરેખર કેટલું મોટું નુકસાન કહી શકાય છે અને કઈ રીતે એને હવે આગળ તેઓ બચાવીને કામગીરી કરી શકે છે। આપ જણાવશો, ખેતી થઈ ચૂકી હતી, મોઢે આવેલો કોળિયો હતો કઈ રીતે છીનવાયો છે, શું કહેશો? જે ખેડૂતનો જે મોઢે આવેલો કોળિયો હજુ ભાત ચાલુ કરવાનું થયું ને હજુ કાઢીને ચાલુ જ કર્યું ને તેમાં છે તે હજુ તો 5-6 દિવસથી ચાલુ કરીને અમે કાપણી કરીને અહીંયા ખેતરમાં નાખેલું હતું તો આ બધું ભાત પીલાઈ ગયું છે અમારું। તો અમારે કઈ રીતે હું કરું એ ખેતી કરવાનું અમને કઈ સમજ પડતી નથી। અને બીજું કે આ તો આખા વિસ્તારમાં થઈ ગયું છે, કેટલું મોટું નુકસાન કઈ થઈ શકાય જેનો આંકડો પણ કદાચ માનવો અઘરો હશે। અરે ખેડૂતને તો એવું છે કે દેવાએ માથું લઈને હુઈ જવું પડે એવું છે આ પ્રશ્ન કે મોણે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। એ રીતે જો જોવા જઈએ ને ખેડૂતને અપઘાત કરવાનો વાળો આવે એવું લાગે છે। કેટલી મહેનત હતી ને આ ડાંગર મુખ્ય પાક છે દક્ષિણ ગુજરાતનો હતો, તો હવે એ જ પાકને આટલું મોટું નુકસાન કઈ રીતે ખેડૂતો સહન કરશે? કોઈ રીતે સહન થઈ શકે એવું નથી। એક તો ભૂંડનો ત્રાસ, પછી આ વરસાદનો ત્રાસ ને એ રીતે ખેડૂત દેવું કરીને બધું એ કરેલું હોય છતાંય મોણેથી કોળિયો છીનવાઈ ગયો છે।
બિલકુલ અન્ય ખેડૂત આપણી સાથે છે, તમે જણાવશો પાક બચાવવા માટે અત્યારે ખેડૂતો હવે કઈ રીતે આજે જ્યાંથી સવાર વરસાદ પડ્યો ત્યાંથી જ શરૂ થઈ લાગી ચુક્યા છે અને કઈ રીતનો પ્રયાસ છે? હવે અત્યારે તો એવું છે સાહેબ, ખેડૂત જેટલું છે એટલો પાક બચાવવાની ગણતરીમાં છે, છતાં પણ પાક બચે એવું લાગતું નથી ને નુકસાન તો ઘણો ને દક્ષિણ ગુજરાતમાં આ જે રીતનો વરસાદ છે એ જોતા કરોડોનું નુકસાન છે ખેડૂતોને, જેનો આંકડો મેળવવો એ છે કે આંકડો મળે એવો નથી, એટલે બહુ નુકસાન છે ખેડૂતોને. હજુ બી વરસાદની આગાહી છે, પાક બચાવો તો કઈ રીતે બચાવો? ખેડૂત કઈ મૂંઝવણમાં છે? મૂંઝવણમાં તો એવું છે કે હવે ખેડૂત નથી ખેતરમાં જઈ શકતો, નથી ઘરમાં રહી શકતો. કઈ પણ કરીને ખેડૂત પાક બચાવવાની કોશિશ કરે છે, પણ જો આ રીતનું વાતાવરણ રહેશે તો ખેડૂત દેવામાં ચાલે જશે. બિલકુલ અન્ય ખેડૂત આપણી સાથે જોડાયા છે, તમે બતાવજો કે જે રીતે પાક વરસાદ પડ્યો અને પાકને બચાવવા માટે કઈ રીતની વ્યવસ્થા કરી દેવાય તો પણ એવું લાગે છે કે પાક બચ્યો છે? વોટરપ્રૂફ તાડપત્રી પાઠી પણ કઈ આવ્યું નહીં, પાણી અંદર પહોંચ્યું છે તો છે રાબી અંદર, એટલે કોઈ કઈ રીતનું નુકસાન થઈ ગયું છે? હવે કઈ રીતની તંત્રને કોઈ આને લઈને વાત કરવામાં આવશે? હજી તો શરૂઆત થઈ ગઈ છે અને આપણે ઉપરવાળા હાથમાં છે જે છે તે બધું, હવે આપણે કઈ કરી શકવાનું નથી. બિલકુલ હજી બી વરસાદની આગાહી છે. હવે આવા સમયે ખેડૂતો કઈ રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેવી કેવી ચિંતાઓમાં મુકાઈ ગયા છે? હવે બિલકુલ ખેડૂતો જે રીતે આપણી સાથે જોડાયા છે તેની સાથે વાત કરીશું. ગગન, તમે જણાવશો અત્યારે આ વરસાદ પડ્યો એટલે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો, અમુક વાર રાતથી થઈ ગયો હતો, વરસાદ પડ્યો ત્યારથી જ કેવી રીતે ચિંતામાં આવી ગયા, શું કહેતો? ટોટલી પાક અત્યારે નિષ્ફળ જવા પામ્યો છે. અત્યારે જેટલી બચાવની કામગીરી છે તે ચાલુ છે, છતાં પણ અત્યારે ખેડૂતને નુકસાનનો તો કોઈ આંકડો આવે એમ તેમ છે નહીં. મોટા પાયે નુકસાન થયેલું છે ખેડૂતોને. અત્યારે વોટરપ્રૂફ તાડપત્રીમાં ભાત નાખવા છતાં પણ પૂરેપૂરો નુકસાન થઈ ગયેલો છે. હવે તો જે છે તે ઉપરવાળાના હાથમાં છે. કાકા, તમે જણાવશો આ ભાત છે અત્યારે લઈને પછી પાછો ક્યાં લઈ જવાય અને કઈ રીતે હવે આને બચાવી શકાય એવું પ્રયત્ન કરી રહ્યા છો? આને તો હવે ઉપરથી ગરમી કઈ તડકો નીકળે અને સુકવીએ તો જ એનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અત્યારે તો નુકસાન જ છે ટોટલી. અત્યારે કઈ ડાંગર કઈ હાથમાં આવે એવું કઈ લાગતું નથી. બિલકુલ કાકા, તમે જણાવશો, માનો કે અત્યારે બધો ભાત ભીનો થઈ ચુક્યો છે, હવે આ ભાતને તમે કઈ જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને પછી એને કઈ રીતે આપણે બચાવવાનો પ્રયત્ન થઈ શકે એમ છે? જો વરસાદ જો રહે ને તાપ ગરમી પડે તો સુકાશે, નહીં તો પછી આના ફણગા થઈ જશે. ભાતના ફણગા થઈ જાય છે એટલે વેપારી કે જીનમાં અમારી પાસે કોઈ લે નહીં ને એનો કોઈ એ આવે હો નહીં, એટલે એનું તો નુકસાન અમારે છે જ. તો હવે કુદરત પાસે એક આશા છે કે આ વરસાદ બંધ થાય તો કઈ બંધ થાય ને વરસાદ પડે તો પણ હજુ તો આગાહી છે, આપેલી જ છે, એટલે વરસાદ બંધ થવાની અમને કોઈ શક્યતા લાગતી નથી. કેટલા સમયમાં આ જે પાક છે એને હુકાવી નાખે તો આપણને ફાયદો થઈ શકે છે? ફાયદો એટલે કે નુકસાન થતું બચાવી શકાય છે? જો આને ખાલી 48 કલાકમાં જો નહીં થાય તો એના ફણગા થઈ શકે છે, ભાતનો બીજ ઉગી નીકળે છે. બિલકુલ, એટલે 48 કલાક સુધી કદાચ એવો પ્રયાસ થઈ શકે કે કદાચ આ ભાતને બચાવી શકાય. જે ભાત ભીનો થઈ ચુક્યો છે તે તમામ ભાત એટલે કે ડાંગર માં ફણગા થઈ શકે છે. 48 કલાકમાં જો તેને ફરી તડકામાં સુકાવવા ના આવે તો ફરી જે છે તેમાં ફણગા થઈ શકે છે અને ભાતને મોટું નુકસાન થઈ શકે તેવી રીતિ છે. હજુ પણ હવામાન વિભાગે એક અઠવાડિયાની આગાહી કરી છે. ખેડૂત માત્ર એક આશા રાખીને બેઠા છે કે આ વરસાદ જો વહેલી તકે બંધ થાય અને તડકો નીકળે તો તેને અમે ભાતને સુકાવી શકીએ. અત્યારે આ વરસાદમાંથી તેઓ ભાતને પોતાના નિવાસ સ્થાને ક્યાં તો એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છે કે જ્યાં પાણીનું એક પણ ટીપું ના આવે અને આ તમામ પાકને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ કરોડોનું નુકસાન આ જે ખેડૂતોને જે છે તે થવા પામ્યું છે, કારણ કે માત્ર આ એક ભેસાણ ગામની જ વાત નથી, પરંતુ સમગ્ર સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના અનેક એવા વિસ્તારોમાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ડાંગર મોટા પાયે લેવાય છે અને તમામને ભરપૂર નુકસાન થયું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત, અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે. ધ્રુવ, સુરતમાં
ધોધમાર વરસાદ વરસ્યો છે, ખેડૂતને પણ નુકસાન જવાની ભીતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અત્યારે શું પરિસ્થિતિ છે? બિલકુલ, સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના અનેક એવા શહેરોમાં અને જિલ્લાઓમાં વિસ્તારોમાં ગત મોડી રાત્રિએથી અને પરોઢિયેથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગાજવીજ સાથે જે છે તે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે અનેક એવા નીચાણવાળા શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં સાર્વત્રિક તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. અડાજણ, રાંદેર, કતારગામ, સિંગણપોર, ડભોલી, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હતો. બીજી બાજુ વાત કરવામાં આવે તો વેસુ જે છે, પીપળો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હતો. અને આ બધા આ વરસાદને કારણે જે અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણથી કે ક્યાંક પેણી સુધીના પાણી ભરાયા હતા. અને બીજી તરફ જે ભારે ઉકળાટ શહેરમાં થઈ રહ્યો હતો તેનાથી પણ લોકોને રાહત મળી હતી. બીજી તરફ અત્યારે ખેડૂતોનો જે ડાંગર સહિતનો જે પાક લીધો હોય છે તે મોઢે આવેલો કોળિયો પણ છીનવાયો તેવી પરિસ્થિતિ જોવા મળી છે. કારણ કે અત્યારે આ સમયે તેઓ કાપણી કરતા હોય છે અને કાપણી કરીને જે કાપણી કરેલો પાક જે છે તે ખુલ્લા પ્લોટમાં ખુલ્લી જગ્યામાં મૂકતા હોય છે અને ત્યાંથી તેઓ જે છે ભાત કાઢતા હોય છે. પરંતુ આ વરસાદને કારણે તમામ તેમનો ભાત ભીનો થઈ જવાની પણ જોવા મળ્યો છે, ભીનો થયો છે અને તેના કારણે તેમને મોઢે આવેલો કોળિયો અત્યારે છીનવાયો છે. એટલે કહી શકાય છે કે આ કમોસમી વરસાદે આ વખતે ખૂબ જ તારાજી સર્જી છે, તો ક્યાંક મોટું નુકસાન પણ સર્જ્યું છે. જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે. તો આ તરફ ભરૂચ જિલ્લાના પણ અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો. અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય પંથકોમાં વરસાદ ખાબક્યો છે. ખેડૂતોને પણ પાક નુકસાનીની ભીતિ છે. ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું. અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે. ગૌરવ, ભરૂચમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, કમોસમી વરસાદ પણ વરસ્યો. અત્યારે શું પરિસ્થિતિ? જી, આજે વહેલી સવારથી જ ભરૂચના વાતાવરણમાં ભારે વરસાદ અને પવનને લીધે ભારે વરસાદ ફર્યો હતો, જેને લીધે આજે ભરૂચની અંદર સવારથી જ લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. અને જે ખેડૂતો છે તેનો ઉભો પાક ઉગાડવામાં આવેલો છે, જેમ કે આંબાવાડીઓ છે, શેરડી જેવા પાકોની અંદર ભારે નુકસાન જહેમત ઉઠાવવાનો વારો આવી રહ્યો છે. અમે હાલમાં સવારથી જ ભારે વરસાદને લીધે લોકોને આવવા જવામાં પણ ખાસી તકલીફ પડી રહી છે અને ઠેર ઠેર લોકોના અમુક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે. બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે. તો આ તરફ પાટણ જિલ્લામાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શંખેશ્વર તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. શંખેશ્વર, પંચાસર, લોડાલા, કુવારદમાં પણ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભર ઉનાળે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર છે. ભરત, પાટણમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો, શું પરિસ્થિતિ? હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે ગુજરાતમાં આજરોજ વરસાદનો જોર શરૂ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને પાટણ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. આજે રોજ પાટણ, શંખેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ નુકસાન થવાની વ્યાપી છે. નુકસાન થવાની જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદ પડતાની સાથે લોકો જે ગરમીમાં રાહત મળી છે, પરંતુ એકાએક હવામાન વિભાગમાં પલટો જોવા મળ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ, આભાર ભરત તમામ જાણકારી માટે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ છે, કારણ કે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કપરાડા સહિતના અનેક ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. કેરી સહિતના પાકને પણ મોટા પાયે નુકસાનની ભીતિ છે. અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, વલસાડના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે અને કેરીને પણ નુકસાન જવાની ભીતિ, શું વધુ અપડેટ?
વૈભવી, વલસાડ જિલ્લામાં ગઈકાલ મોડી 7થી જ વાતાવરણમાં પલટો આવેલો છે અને વલસાડના ગ્રામ્ય વિસ્તાર તેમજ કપરાડા અને ધરમપુરના જંગલ જે વિસ્તારોમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે તેમાં વરસાદ પડ્યો છે. આપણે જણાવવાનું કે આ વિસ્તારો છે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે અને કેરી હવે લેવાનો સમય છે, એટલે કે કેરી પાકી ગઈ છે અને તેને ભીડવાનો સમય છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ આવી રહ્યો છે, વરસાદની સાથે જે વાવાઝોડું આવે છે તે કેરીના પાકને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. આ વખતે માત્ર 5 થી 10% કેરીનો પાક આંબા ઉપર ઝૂલી રહ્યો હતો અને તેમાં હજી જો વરસાદ આવશે અને હજી જો વાવાઝોડું આવશે તો 100% કેરીના પાક પકવતા ખેડૂતોને નુકસાન છે. તો બીજી તરફ જે શાકભાજીના જે પાક લેતા હોય છે તેમાં પણ આ રીતે વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે જીવાત ભરી જતી હોય છે. એટલે આ વર્ષે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેઓ સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. હજી આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે. તો આ તરફ અમરેલીના ખેડૂતોને પણ કમોસમી વરસાદથી ખેતી પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 11,000 હેક્ટરમાં કુલ વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ડુંગળી, તલ, બાજરી, મગ અને કેળ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન ડુંગળીના પાકને થયું છે. સૌપ્રથમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં છેલ્લા 2 દિવસથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વેમાં તાલુકાના 61 ગામોમાં 32 જેટલી ટીમો ગામડે ગામડે અને ખેતરે જઈ પાક નુકસાનીનું સર્વે કરી રહી છે. સૌથી વધારે નુકસાન ડુંગળીના પાકને થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ છેલ્લા 10-12 દિવસથી દરરોજ વરસાદ આવતો, તેમાં ડુંગળી, તલ, મગ અને બાજરી જેવા ઉનાળુ પાકમાં ભારેથી અતિ ભારે નુકસાની થયેલ છે. આ નેસડી ગામે સર્વે ટીમ આવી છે અને આખા ગામમાં જ્યાં જ્યાં નુકસાની થઈ છે એમાં કોઈ પણ ખેડૂતનું સર્વે વાળું બાકી રાખવામાં આવ્યું નથી. અને આમાં ડુંગળી 100% ફેલ ગઈ છે, કારણ કે ઢાંકી દીધી તો બફારો થઈને બધી ડુંગળી બગડી ગઈ છે અને મૂંડા પડી ગયા છે. એટલે આમાં સરકાર વધારે વળતર આવે એવી અમારી અપેક્ષા છે. તલ, બાજરા અને મગ એમાં પણ નુકસાની થઈ છે. તલમાં ઉબડા ને એ બધું આડા પડી ગયા છે, એમાં નુકસાની જાય એમ છે. એટલે સરકારશ્રીએ આમાં વધારે વળતર આપે એવી ખેડૂતોની માગણી છે. અને તલ વાવ્યા છે, તલ વાવ્યા પછી વરસાદ જોરદાર થયો એટલે તલમાં કાંઈ લેવાનું છે નહીં. સરકાર અમને સહાય આપે તો સારું. સર્વે વાળા આવી ગયા છે, આ સર્વે ચાલુ જ છે અત્યારે. કેટલું વાવેતર? 7.5 વીઘાનું. અપેક્ષા સરકાર કઈક સહાય આપે તો સારું. એમ નુકસાન કઈ હાથમાં આવે એમ નથી, ચોખ્ખું નુકસાન દેખાય જ છે. આપણા સાવરકુંડલા તાલુકામાં હાલ ઉનાળુ અને લેટ રવિ વાવેતરના પાકોમાં જે નુકસાન થયેલું છે એનો સર્વેની કામગીરી હાલ ચાલુમાં છે. કુલ 11,000 હેક્ટર કરતાં વધુ વાવેતર વિસ્તારમાં તલ, બાજરી, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા જેવા પાકોમાં હાલ સર્વેનું કામ ચાલુમાં છે, જેમાં મહત્તમ નુકસાન ડુંગળી પાકમાં જોવા મળેલું છે. હાલમાં 38 ગ્રામ સેવકોની ટીમ દ્વારા સર્વેની કામગીરી ચાલુમાં છે. દરેક તાલુકામાં, આખા તાલુકામાં? હા, સાવરકુંડલા તાલુકામાં 61 ગામોમાં હાલ આ સર્વેની કામગીરી ચાલુ છે. સર્વે કેટલા દિવસમાં પૂર્ણ થઈ જશે? અમારા અંદાજ મુજબ આવતીકાલે સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂરી થઈ જશે. તો આ તરફ જેતપુર પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો માલ પલળી ગયો છે. માર્કેટિંગ યાર્ડની બેદરકારી હવે સામે આવી છે. એપીએમસીમાં ખુલ્લામાં પડેલ જણસીને વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે. મરચા, ડુંગળી જેવા પાકો પલળી જતા ખેડૂતોને અને વેપારીને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો આ તરફ તાપી જિલ્લાના કેટલાય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સોનગઢ, વ્યારા સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે પવન સાથે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પડશે. તાપીમાં કમોસમી વરસાદ, મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોનગઢ, વ્યારા સહિતના જે તાલુકાઓ છે ત્યાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
ખેડૂતોના પાકને પણ નુકસાન જવાની ભીતિ છે. હજુ પણ આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ. સોનગઢ અને વ્યારા સહિતના અનેક જે તાલુકાઓ છે ત્યાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો અને ખેડૂતોને પણ પાક નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે હજુ પણ માવઠાની ઘાત ખેડૂતોના માથે છે. હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે. તો આ તરફ વરસાદની આગાહીને લઈને બનાસકાંઠા માર્કેટ યાર્ડમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસીને સુરક્ષિત રાખવા માટે સૂચના અપાઈ છે. ડિઝાસ્ટર મામલતદારે માર્કેટ યાર્ડને સૂચના આપી છે. વરસાદની આગાહીને પગલે તમામ માર્કેટને એલર્ટ કરવામાં આવ્યા છે. 22 થી 27 મે સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને પગલે જ હવે માર્કેટ યાર્ડમાં પાક સુરક્ષિત રહે તે માટે સૂચના આપવામાં આવી છે. તમામ માર્કેટ યાર્ડને સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં પણ કમોસમી વરસાદ વરસવાની શક્યતાને પગલે બનાસકાંઠા માર્કેટ યાર્ડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસીને સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ડિઝાસ્ટર મામલતદારે માર્કેટ યાર્ડને આ સૂચના આપી છે. વરસાદની આગાહીને પગલે તમામ માર્કેટને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે 22 તારીખથી લઈને 27 તારીખ સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. અને આજ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર છે. મોગજી, જે પ્રમાણે એક તરફ કમોસમી વરસાદની આગાહી, વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પણ અલગ અલગ વિસ્તારોમાં ખાબકી રહ્યો છે, ત્યારે તેવામાં બનાસકાંઠામાં માર્કેટ યાર્ડને પણ સૂચના આપવામાં આવી છે. શું વધુ માહિતી? જી વૈભવી, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ માટે જે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા તંત્ર એલર્ટ બન્યું છે અને ડિઝાસ્ટર મામલતદાર દ્વારા તમામ જે બનાસકાંઠાના માર્કેટ યાર્ડ છે તેમને સૂચનાઓ આપવામાં આવી છે. પત્ર લખીને ચેતવણી પણ આપવામાં આવી છે. જે પ્રમાણે 22 મે થી 27 મે સુધી જે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે ત્યારે જે માર્કેટ યાર્ડોમાં ખેડૂતોનો જે માલ બહાર પડી રહેતો હોય અને તે માલ ઘણી વખત અચાનક વરસાદ આવવાથી પલળી જતો હોય ત્યારે મોટું નુકસાન થતું હોય છે. ત્યારે તે પહેલા જે આગાહી આપવામાં આવી છે અને આગાહીને પગલે તમામ તંત્ર દ્વારા તમામ માર્કેટ યાર્ડ ચેરમેનોને પત્ર લખીને તમામ જે માલ છે તે સુરક્ષિત સ્થળે રાખવામાં આવે તેવી ચેતવણી અને સૂચના પણ આપવામાં આવી છે. એટલે કે આગામી સપ્તાહ દરમિયાન બનાસકાંઠામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને તંત્ર એલર્ટ મોડ છે અને અત્યારે તમામ જે બનાસકાંઠા જિલ્લાના જે માર્કેટ યાર્ડો છે તેમાં નાયબ મામલતદાર જે ડિઝાસ્ટર મામલતદાર છે તેમના દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જી બિલકુલ, આભાર મોગજી તમામ જાણકારી માટે. તો આ તરફ દીવના માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દરિયામાં ગયેલી તમામ બોટને તાત્કાલિક બંદરે પરત બોલાવવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે સ્થાનિક તંત્ર દ્વારા આ સૂચના જારી કરવામાં આવી છે. પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમે માછીમારોને દરિયામાં ન જવા માટે સ્પષ્ટપણે સૂચના આપી છે. આ ઉપરાંત જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને ટોકન ઇસ્યુ ન કરવા પણ તંત્રને જાણ કરવામાં આવી છે. આ નિર્ણય દરિયામાં ખરાબ હવામાનની સ્થિતિના કારણે લેવામાં આવ્યો છે. ખરાબ વાતાવરણને કારણે દરિયામાં માછીમારી જોખમી પણ બની શકે છે.